સ્વાધ્યાયનો 1.6 ચાર બિંદુવત વિદ્યુતભારો QA, QB, QC અને QD મૂલ્યો સાથે આપેલા છે. એક 10 સેમીની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. ચોરસ આપેલો છે. તો 10 સેમીની બાજુવાળો એક ચોરસ આપેલો છે અને એના શિરોબિંદુ ઉપર 4 વિદ્યુતભારો મૂકેલા છે. તો 10 સેમીની બાજુવાળા ચોરસ સેમીની બાજુવાળા ચોરસ ના 4 શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો મૂલ્ય સહિત આપણને આપેલા છે. QA, QB, QC અને QD. ધારો કે આ A શિરોબિંદુ, આ B, C અને D. આના ઉપરનો ચાર્જ છે QA, આનો ચાર્જ QB, QC અને QD. 10 સેમીની બાજુવાળું ચોરસ છે, લંબાઈ સરખી છે. મૂલ્યો આપેલા છે, લખી દઈએ. QA is equal to 2 microcoulomb, that is 2 into 10 raised to minus 6 coulomb. QB આપી દીધું. QB બરાબર -5 માઇક્રોકુલમ. It is -5 into 10 raised to minus 6 coulomb. QC આપી દીધું. is equal to 2 microcoulomb. It is 2 into 10 raised to minus 6 coulomb. અને QD આપી દીધું. is equal to -5 microcoulomb -5 ગુણ્યા 10 ની ઓછા 6 કુલમ. 4 વિદ્યુતભારો તમને આ રીતે આપેલા છે. લંબાઈ 10 સેમી છે, તો ચોરસની બાજુની લંબાઈ આપણને 10 સેમી આપી છે. L બરાબર 10 સેમી. ચોરસના કેન્દ્ર પર મૂકેલા. ચલો કેન્દ્ર ઉપર એટલે સામસામેના વિકર્ણ જોડી દઈએ તો આપણને સેન્ટર મળી જાય. જોડી દઈએ સેન્ટર. આપેલા O પર એક માઇક્રોકુલમ વિદ્યુતભાર પર, તો અહીંયા આગળ સેન્ટર ઉપર કેપિટલ Q વિદ્યુતભાર મૂક્યો છે. 1 માઇક્રોકુલમ, that is 10 raised to minus 6 coulomb. અહીંયા આગળ Q ચાર્જ મૂક્યો. ચોરસ છે, તો ચોરસના દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સમાન હશે, that is R. આપણે એને R લઈ લઈએ. તો એક સમાન ઉપર. અને વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ આપણે શોધ્યું. ફરી પેલામાં ત્રિકોણ હતો, અહીંયા આગળ ચોરસ છે, કામ એ જ કરવાનું છે. તો આના ઉપર લાગતું પરિણામી બળ શોધો, that is FO સદિશ બરાબર ક્વેશ્ચન. FO સદિશ આપણે શોધી કાઢીએ. આપણે ધારી દઈએ કે ચોરસના દરેક શિરોબિંદુ થી કેન્દ્ર O સુધીનું સમાન અંતર સ્મોલ r છે. ધારો કે સમાન અંતર કેટલું છે? સ્મોલ r છે. અર્થાત A થી O નું અંતર, B થી O, C થી O અને D થી O નું અંતર સમાન આપ્યું છે.
AO બરાબર BO બરાબર CO બરાબર DO ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r. તો એ અંતર કેવા આપ્યા છે આપણને? એક સમાન આપેલા છે. દરેક વડે લાગતા બળ શોધી કાઢીએ. A પરના QA વડે C પરના QA અને QC સમાન મૂલ્યના છે. QB અને QD સમાન મૂલ્યના છે. આ બંને ધન છે, આ બંને ઋણ છે. તો આને લીધે આના પર લાગતું અપાકર્ષી બળ A વડે O પરના Q વિદ્યુત ભાર પર લાગતું અપાકર્ષી વિદ્યુતીય બળ આ દિશામાં હોય. That is FOA સદિશ. અને C વડે O પર લાગતું અપાકર્ષી બળનું મૂલ્ય આ તરફ હોય. That is equal to FOC સદિશ. બંને સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. કેપિટલ Q પર A પરના વિદ્યુત ભાર QA વડે લાગતું અપાકર્ષી બળ that is FOA is equal to એનું મૂલ્ય લખી કાઢો. FOA કેટલું થાય? K QA પરના ચાર્જ વડે કેપિટલ Q પર લાગતું બળ કેટલા અંતરે? r અંતરે, that is r સ્ક્વેર કૌંસમાં લખી શકું. કઈ દિશામાં? A થી O તરફ. આ દિશામાં એટલે A થી દૂરની તરફ આ બળ લાગે. સેમ વે નંબર 1 C ને લીધે આપણે શોધી કાઢીએ. તો Q પર C પરના વિદ્યુત ભાર QC વડે લાગતું અપાકર્ષી બળ, તો that is equal to FOC K QC Q divided by r square. પણ અહીંથી આપણે જોઈ શકીએ QA અને QC ના મૂલ્યો સમાન છે. તો this is also equal to K. QC ને બદલે QA લખી શકું તો QA Q upon r square. This is number 2. પણ એની ડિરેક્શન કઈ છે? C થી O તરફ. તો C થી O તરફ. તો બંનેના મૂલ્યો સમાન છે પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. હું લખી શકું કે સમીકરણ 1 અને 2 ના માન સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. ડિરેક્શન પરસ્પર વિરુદ્ધ છે એટલે શું લખી શકાય? તો કે FOA સદિશ જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં FOC સદિશ છે. આ સમીકરણ FOA સદિશ એટલે શું? માઈનસ FOC સદિશ. મૂલ્યો સરખા છે, ડિરેક્શન વિરુદ્ધ છે. A થી O છે, આ C થી O તરફ છે. સેમ વે B અને D માટે આપણે ગણી શકીએ આ જ પેટર્ન થી. તો શું લખાય? કેપિટલ Q પર B પરના વિદ્યુત ભાર કયો? QB વડે લાગતું, ફરી આ ઋણ છે, આ પણ ઋણ છે, આ બંને ધન હતા. આ ધન હતો, આ પણ ધન હતો. આ ઋણ છે, આ પણ ઋણ છે. તો લાગશે તો અપાકર્ષણ બળ. સોરી, આ ઋણ આના ઉપર આ ધન છે એટલે કયું? આકર્ષી બળ લગાડે. તો B વડે O
O પરના q વિદ્યુત ભાર પર લાગતું આકર્ષી ધન અને ઋણ વચ્ચે કયું લાગે આકર્ષી બળ જો આના ઉપર બળ લગાડે કઈ દિશામાં એના તરફ જ લગાડશે આ એની દિશામાં જ લાગે that is equal to FOB સદિશ સેમ વે D ને લીધે પણ આકર્ષી બળ લાગે એની દિશામાં જ લાગે that is equal to FOB સદિશ તો લાગતું આકર્ષી બળ FOB is equal to K QB વડે Q પર R અંતરે R સ્ક્વેર that is number 4 કઈ દિશામાં પણ O થી B તરફ D થી O નહીં કઈ તરફ O થી B તરફ સેમ વે Q પર D વડે આપણે D પરના વિદ્યુત ભાર QB વડે લાગતું આકર્ષી બળ એ પણ આકર્ષી જશે ધન અને ઋણ છે આ ધન 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 માઈનસ પ્લસ એટલે આકર્ષી છે that is FOD is equal to K QD into Q upon R square આપણે કહ્યું તેમ QB અને QD ના મૂલ્યો કેવા છે એક સમાન છે તો this is equal to K QB Q upon R square લખી શકાય that is number 5 પણ ડિરેક્શન કઈ હશે O થી D તરફ તો અહીં પણ એવું છે કે આ બંનેના મૂલ્યો સમાન છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે તો સમીકરણ 4 અને 5 ના મૂલ્યો સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે મૂલ્યો સરખા છે પણ ડિરેક્શન વિરુદ્ધ છે તો આ જે આકૃતિમાં દર્શાવ્યું છે આકૃતિને હું દર્શાવી દઉં તો આકૃતિ કંઈક તમને આવી મળે છે કે આ સેન્ટર છે આ તમારું બળ છે FOC સદિશ આ છે FOA સદિશ આ છે તમારું FOB સદિશ અને આ છે તમારું FOD સદિશ તો સપાચનનો નિયમ તમે યુઝ કરી શકો ને આટલા મૂલ્યનો સદિશ અહીં ઉમેરાય આનો અહીં ઉમેરી દો એના જેટલા અને આના મૂલ્યનો હું અહીં આગળ દર્શાવી તો મને આ બેનું પરિણામ આ મળે that is F1 સદિશ કહી અને સેમ વે આ મૂલ્યનો અહીં આગળ સદિશ ડ્રો કરી દો અને આના મૂલ્યનો અહીં આગળ ડ્રો કરી દો આ બેનું પરિણામી આપણને આ મળે આ બેના મૂલ્યો ના બેના મૂલ્યો સમાન જ છે આ બે જે છે એવા જ બે અહીં આગળ છે આ છે જ આ છે તો આનું પરિણામી જે હશે આનું પરિણામી એ જ હશે તો આના પરિણામને હું કહી દઉં F1 સદિશ પણ વિરુદ્ધ દિશામાં છે તો આપણે F1 જ મળશે આ જે છે એ જ અહીં આગળ મળશે તો બંનેની દિશા કેવી છે વિરુદ્ધ એટલે કે મને આ બંનેનું પરિણામી આમ મળે ચારેય બળોનું પરિણામી મને આ રીતે મળશે this is also F1 સદિશ this is also F1 સદિશ પણ દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ છે અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો ગેટ્સ કેન્સલ તો ચારે ચાર બળોનું પરિણામી મેળવું તો આમ મેળવાય આમ કેન્દ્ર જે O છે એ કેન્દ્ર O પરનું પરિણામી આપણે મેળવી શકીએ ઓકે તો અહીં આગળ દિશા વિરુદ્ધ હતી તો અહીં આગળ હું દર્શાવી શકું શું લખી શકાય 4 ને 5 પરથી તો કે FOB સદિશ
is equal to minus FOD સદિશ. That is number 6. આમ તો O પરનું પરિણામી આપણે મેળવી શકીએ. O પરનું પરિણામી બળ, O પરનું પરિણામી બળ FO સદિશ બરાબર ચારે ચાર સદિશોનો સરવાળો થાય, સદિશ સરવાળો. તો ચારે ચાર નો સદિશ સરવાળો FOA સદિશ પ્લસ FOB સદિશ પ્લસ FOC સદિશ પ્લસ FOD સદિશ. It is equal to FOA સદિશ એટલે શું? તો કે માઈનસ FOC સદિશ પ્લસ FOB સદિશ એટલે શું? તો કે માઈનસ FOD સદિશ. તો માઈનસ FOD સદિશ. This is plus FOC સદિશ plus FOD સદિશ. This gets cancelled. This gets cancelled. अर्थात FO सदिश is equal to 0 vector. That is FO પરનું પરિણામી બળ કેટલું થાય? તો આનું પરિણામી બળ 0 થાય. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો F1 સદિશ F1 સદિશ પણ આ અધો દિશા છે, ઉર્ધ્વ દિશા. મૂલ્યો સમાન. તો હું લખી શકું કે FO સદિશ બરાબર F1 સદિશ માઈનસ F1 સદિશ. એક પ્લસ છે, બીજો માઈનસ. અને ધન y ગણોતા ઋણ y દિશા થાય. મૂલ્યો સમાન, પરસ્પર વિરુદ્ધ. તો પરિણામી કેટલું થાય? 0 થાય. તો અહીં પણ તમને પરિણામ 0 મળે.